વિદ્યાર્થી મિત્રો, ટાટ ટેટમાં કેવી રીતે હવે તમારું મેરિટ છે બનવાનું છે. મિત્રો, શું હવે એમએ બીએડ પીટીસી માન્ય નહીં રહે? અંતે શિક્ષણ વિભાગ કરશે મોટો ફેરફાર. મિત્રો, તમામ ઉમેદવારો છે જરૂરથી એકવાર વિડીયો છે અંત સુધી નિહાળે, જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે. તો મહત્વની અપડેટ શું છે? તો મિત્રો, મહત્વની અપડેટ એ છે કે અગાઉ એક મેરિટ છે એ બહાર પાડવામાં આવ્યું છે. તો કયું મેરિટ છે તમને જણાવી દઉં. તો મિત્રો, વાત કરીએ કે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી છે એ અગાઉ 2 મહિના પહેલાં જોવા મળી હતી, જેમાં તેને ધ્યાનમાં લઈ મિત્રો એનું જે મેરિટ છે અગાઉ હમણાં થોડા દિવસોમાં બહાર પાડવામાં આવ્યું છે, જે એક અનુમાનિત મેરિટ કહેવામાં આવે છે. એ મેરિટમાં ધ્યાન લઈ મિત્રો હવે અગાઉનું જે આપણી જે ભરતીની 8મા મહિનામાં પ્રોસેસ ચાલુ થવાની છે એ ભરતી મિત્રો હવે તમારા મુખ્ય ગુણને ધ્યાનમાં લઈ મેરિટ છે એ બનવાનું છે. એ મિત્રો ચોક્કસ છે, કેમ કે અગાઉ જે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી ગઈ છે એની સંપૂર્ણ પ્રોસેસ પતી ગઈ છે અને જે એનું જે વાધા અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો જે હવે 8મા મહિનામાં ભરતી નવી જે પ્રોસેસ ધરવામાં આવશે એ મિત્રો તમારા ગુણને ધ્યાનમાં લઈ મેરિટ બનાવવામાં આવશે, એવી અહીંયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી જોવા મળી રહી છે. જેમાં ધોરણ 12 ગ્રેજ્યુએશન બીએડ અને કે પીટીસીના માર્ક્સ એ માન્ય નહીં રહે એવી મહત્વની અપડેટ મળી રહી છે. બાકી મિત્રો, સરકાર તરફથી શિક્ષણ વિભાગ તરફથી ઓફિશિયલ નોટિફિકેશન આવશે એટલે આપણે ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી મૂકવાના છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.